હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? બધા મજામાં ને? તો આજના વ્લોગની આપણે શરૂઆત કરીએ. ચલો પપ્પા શું કરે છે બતાવો તમે. શું કરો પપ્પા? નાસ્તો કરું હળવો. હળવો નાસ્તો કહેવાય? હા. ભાખરી, ચા. પાપડી. હાય ગાઈસ, ભાખરી તેલવાળી મરચાંની. જો તમને પસંદ આવે તો તમે પણ આવું ઘરે કરી શકો છો. પપ્પા હજુ તો હાલ આયા નહીં પપ્પા? કેટલા વાગે આયા હતા પપ્પા આવવાથી? આહવાથી હું આવ્યો તો ડેપોમાં 7:15. મારી સ્લીપર ગાડી મૂકીને હું મિની બસ લઈ અને વડનગર ટ્રીપ મારી આવ્યો. બસ ડેપોમાં મૂકી રિટર્ન અને હું ઘરે બજારમાં શાકભાજી લેતો આવ્યો, લીલી તાજી. મમ્મીએ મંગાવી હતી નહીં? તાજી શાકભાજી ડેપોથી લઈ અને ઘરે આવ્યો તો મારી વાઈફ એવું કહેવા માંડી કે શાકભાજી લાયા તો તમને જમવાનું મળશે, નકર નહીં મળે. ગપ્પો ના મારશો. હમણાં મમ્મીના વાદો કહું હું. ગાઈસ, હું તમને મારા ઘરની બાલ્કનીમાંથી બહારનો વ્યૂ બતાવું. જુઓ, અહીંયાથી સહેજ આગળ જઈએ ને તો કાશી વિશ્વનાથ મંદિર, મહાદેવનું મંદિર આવેલું છે. લાવવું એ પડે. શેક ના લાવ્યો તો આજ ખાવાય ના મળત તમે. મમ્મી તો એવું કીધું તું પપ્પાને? હા, ફોનમાં એવું કીધું તું શાક લઈને આવજો ને ખાવા નહીં મળે યાર. આખી રાત મારા બસ ચલાવવાની. સાંજે આહવાથી નીકળું, સવારે મહેસાણા આવું. આખી રાત ઓછો ઉમરા જેવી કે થઈ ગઈ ઉજાગરાની. તો આ શાકભાજી મારે લાવવાની. પપ્પા મમ્મી હશે જો. શાક તો લાવવું જ પડે ને. અમારે બજાર જવું ના પડે એટલી હેલ્પ ના થાય. હેલ્પ તો કરાવી જ જો. પણ એના કરતા બજારમાં જ રહેતા હોય તો તમે. બજારમાં ઘર હોત તો બજારમાં રહત. મમ્મી હાથમાં મહેંદી મૂકીએ ને મમ્મી, બતાવજે. મમ્મી મેરેજમાં ગઈ હતી. લગ્નમાં તો મેરી મેળવી જ પડે ને સાહેબ. આજે શાનું શાક બનાવવાનું છે ખબર છે? શેનું બનાવવાનું? વાલોળ અને રીંગણ. પપ્પા બનાવવાના? હા હા પપ્પા. સબ્જી કેટલી મસ્ત બનાવે. પપ્પા તમે બનાવવાના? બોલતા જ નહીં. આમ લમડે પાડી હોય તો મારે કરવું તો પડશે જ ને. પણ તમે મસ્ત બનાવો પપ્પા. આખી રાતનો ઉજાગરો, ઊંઘવા તો મળતું નહીં. બપોરે 1 વાગે ખાઈ ઊંઘવા મળશે, 5 વાગે તો ઉઠાડી મેલશે. મમ્મી કેટલા વાગે ઊંઘ પપ્પા? તાર પપ્પા 2 વાગે. અને 2 વાગે આપણે કેટલા વાગે કહીએ ઊંઘવાનું? આપણે તો વહેલા જ કહીએ તો ઊંઘતા નહીં. હું જોવું એ રહ્યા? મેચ. મેચ જોવો, તમે ઊંઘતા નહીં. આ મેચ જોવું હું? હાલ તો કામ કરાવો પણ આ તો મારા રોજનું. ગપ્પો મારી એકદમ ગપ્પો. રોજનો નહીં, કોક જ દિવસ આવી રીતે બેહું, હેલ્પ કરાવું, એમની મરજી હોય, એમની ઈચ્છા હોય તો શાક બનાવું, નહીં તો નહીં. સાચી વાત હે. શું કેવું મમ્મી? સાચી વાત. કોક દિવસ શાક સુધારવા બેહાડીએ તો એ કે હું રોજ કરું. આ શાક લાવી આવતો નહીં રોજ. શાક લઈ આપો. નોકરીથી ઉતરો એટલે શાક લઈને આવો ડેપોથી. એ તારો ઓર્ડર ફાટે તાણે લઈને આવું ને. હા, ઓર્ડર તો કરવું જ નકર પડે. આખી રાતનો ઉજાગરો ને ભૂસે ને ભૂસે હોઈ જવાનું. બસ ખાવાય ના મળે શાક ના લાવું. પપ્પાને બોલવા બહુ જુઓ.
તારા પપ્પાને તો પહેલાથી બોલવાનું છે. જો કેટલું બધું શાક લાવ્યા પપ્પા, ફુલેવર ને રીંગણ ને ગાજર ને. લાલ મિલી લેબડે આ એક કહેવત છે, તોય મારે મજબૂરીમાં મારે શાકભાજી સમારવી પડે, લાવી આપવાની મારે, સમારવાની મારે, વઘારવાની મારે. બધું આ જીવન છે અમારું પુરુષોનું કોઈ. એ તો ખાવું હોય તો લાવવું એ એના પડે કરતા છે. ગળે ગળે ફાહો ખાઈને મરી જવું સારું. ગાઈસ મેં શાક વઘારી દીધું છે, જો ચડે છે, અને મેં લોટ પણ બાંધી દીધો છે, એટલે હવે રોટલી કરીશ. જો લોટ પણ બાંધીને મૂકી દીધો છે. ગાઈસ બધા મારા બ્લોગ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર, મને આટલું સપોર્ટ કરવા માટે. બસ આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો, અને તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. તો અહીંયા આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.